સુરતમાં ડ્રગ્સ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં કર્યો તમાશો, જાણે કોઈ હીરોની જેમ એન્ટ્રી થઈ, ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ। આ મહાશયે કોઈ મોટી સિદ્ધિ હાંસલ નથી કરી, નથી કોઈ વાહવાહી થાય તેવું કામ કર્યું। આ તો છે સુરતનો ડ્રગ્સ માફિયા। સુરત શહેરના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલમાંથી મુક્ત થતાં જ તેણે જાહેરમાં તમાશો કર્યો। તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી, જાણે કોઈ ફિલ્મનો હીરો કે પછી ડોન જેલમાંથી છૂટ્યો હોય તે રીતે જેલમાંથી બહાર આવ્યા બાદ તાઇફા કર્યા। તેમના સમર્થકો પણ ગેલમાં આવી ગયા, ખભા પર ઊંચકી જાહેર રોડ પર ફટાકડા ફોડી કારના કાફલા સાથે વિસ્તારને બાનમાં લીધો। આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો। વિડીયોમાં તેણે કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન। શિવા ઝાલા જેલ મુક્ત પછી તેને કરેલા ફિલ્મી સ્ટાઇલના તમાશા કરતા ફરી પોલીસ સક્રિય થઈ। વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો, આરોપીને પકડી કાન પકડાવી માફી મંગાવી। શિવા ઝાલા કાન પકડી સીધો દોર થઈ ગયો। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોને ભંગ કરવું પડે। હું એની માફી માંગુ છું, આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય। 7 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત નહીં મળે, 14મી જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત। ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને બરફવર્ષાના પગલે ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે, સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ છે। મોટાભાગના જિલ્લામાં હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે। નલિયામાં સતત બીજા દિવસે પણ 9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। આ સાથે અમરેલીમાં 11.6 ડિગ્રી, ભુજમાં 10, ગાંધીનગરમાં 13.4, સુરતમાં 15.8, રાજકોટમાં 10.1 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે, એટલે 14 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી। વડોદરા જિલ્લાના અધિકારીઓ ભાજપના ધારાસભ્યને પણ ગાંઠતા નથી। ભાજપના જ 5 MLA સીએમને પત્ર લખી કરી ફરિયાદ, અંધાધૂંધ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ। વડોદરા જિલ્લાના અધિકારીઓ જનપ્રતિનિધિઓને ગાંઠતા નથી, આવું અમે નહીં, ખુદ વડોદરાના જ 5 ધારાસભ્યોની હૈયાની વાત ઓઠે આવી ગઈ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો। અધિકારીઓના અંધેર વહીવટના કારણે ભાજપના 5 ધારાસભ્યો ધુઆપુઆ થઈ ગયા। ભાજપના જ 5 ધારાસભ્યોએ પ્રજાના કામ ખોરંબે ચડી ગયા હોવાનો બળાપો ઠાલવ્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અધિકારીઓની મનમાનીના આરોપ લગાવ્યા। ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે વારંવારની રજૂઆત છતાં જિલ્લાના અધિકારીઓ પ્રજાના કામ પ્રત્યે ગંભીર નથી। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્તરના કર્મચારીઓના મનસ્વી અને બેદરકાર વલણ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ। બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાના પડઘા સુરત સુધી પડ્યા। 100 ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા। બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો છે। આ મામલે ન્યાયની માંગ સાથે સુરતથી કોળી સમાજનો મોટો કાફલો ભાવનગર પહોંચતા મામલો ગરમાયો છે। સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા। નારી ચોકડી ખાતે કોળી સમાજના યુવા અગ્રણી ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, શૈલેષભાઈ મેર અને સાધુ સંતોમાં ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા। અહીંથી આ કાફલો સીધો મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો, જે સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને ખબર અંતર પૂછ્યા હતા। નવનીતભાઈ બાલદિયા કેસની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા SITની રચના કરવામાં આવી। SIT દ્વારા હાલ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો, પરંતુ કોળી સમાજમાં તપાસથી સંતુષ્ટ નથી। સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હજુ સુધી મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી। જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ। આ પ્રસંગે ઋષિ ભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા। તેમણે નામ લીધા વગર નિશાન સાધતા જણાવ્યું કે સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। તેમણે સ્પષ્ટ કર્યું કે જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે। તાજેતરમાં મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાનો વિરોધમાં સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમાજના અગ્રણીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની તથા આરોપીઓનો વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ સાથે તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી। હિન્દુ રાષ્ટ્ર મુદ્દે સ્ફોટક નિવેદન, ઋષિ ભારતી બાપુનું સ્ફોટક નિવેદન। હિન્દુ રાષ્ટ્રનો અર્થ એટલે ગુલામી, ઋષિ ભારતી બાપુનું આ નિવેદન છે। જી હા, ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી। ધર્મના નામે ધંધા જ ચાલતા હોવાનો દાવો, આપણે એવું કોઈ રાષ્ટ્ર
હિન્દુ રાષ્ટ્ર નથી જોઈતું. હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર 15% લોકોનું શાસન. હિન્દુ રાષ્ટ્ર એટલે 15% શાસકો અને 85% ગુલામી. એવી ગુલામી જોઈએ છે આપણે? એવો સવાલ પણ તેઓએ કર્યો. કોળી સમાજના યુવા નવનીતને મળ્યા બાદ નિવેદન. કોળી ઠાકોર સમાજને મતની તાકાત દેખાડવા કરી અપીલ. 1.5 કરોડ કોળી ઠાકોર મતની તાકાત દેખાડવા હાંકલ. રાજકોટના જંગલેશ્વરના લોકો પોતાના ઘર બચાવવા દોડ્યા. આ કોઈ આધાર, જન્મ મરણના દાખલા કે રાશન કઢાવવા માટેની લાઈન નથી, પરંતુ આ લાઈન છે પોતાના મકાનની છત બચાવવાની. રાજકોટના લોકોએ ઘર દુકાનના પુરાવા સાથે મામલતદાર કચેરી બહાર લાંબી કતાર લગાવી. કેમ કે રાજકોટમાં હજી રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન દબાણરૂપ 1350 મિલકત ધારકોને મકાન અને દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સાબરમતી નદી કાંઠાની 400 કરોડ રૂપિયાની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત 29 થી 31 ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું, જે બાદ નોટિસ આપી 8 જાન્યુઆરીને ગુરુવારથી બીજું હિયરિંગ શરૂ કરાયું. મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર અને દુકાનના લાઇટ બિલ, વેરા બિલ સહિતના પુરાવાઓ લઈને પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા, જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી. જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદનગર, રાધાકૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, પટેલ સોસાયટી અને ઠક્કર બાપાવાસ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટે બે વાર નોટિસો આપવામાં આવી છે. હવે તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવા રજૂ કરી શકે કે નહીં તે કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી થશે. ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ. અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના ભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં 20 થી 25 હજાર જેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે. ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ખાંભા તાલુકામાં 40 થી 50% ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી બાકી છે. ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઈ છે. તો કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સરકાર ગોડાઉન ફાળવે એટલે તુરંત ખરીદી શરૂ થશે. નવસારીમાં ઉદ્ઘાટન પહેલા જ ટાંકી જમીન દોસ્ત. નવસારીમાં નવી ટાંકી એટલી મજબૂત બનાવાઈ કે ઉદ્ઘાટન પહેલા જ જમીન દોસ્ત થઈ ગઈ. નવસારી તાલુકાના સિંગોદ ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણી માટે નવી ટાંકી બનાવવામાં આવી, પરંતુ ટાંકીનું કામ લોટ, પાણી અને લાકડા જેવું કરવામાં આવતા ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડી. 50,000 લીટરની ટાંકી મોડી રાત્રે ધડામ થઈ જતા પાણી પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. પાણી પુરવઠાના અધિકારીની અણાવડતના કારણે ટાંકી જમીન દોસ્ત થઈ. પાણી પુરવઠાના ચકાસણીના અભાવે બની ઘટના. ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને થયો શંખનાદ. 72 કલાક ઓમકાર મંત્ર જાપ થશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ઉજવાઈ રહ્યું છે સ્વાભિમાન પર્વ, જ્યાં 1000 વર્ષથી ઝળહળી રહી છે આધ્યાત્મિક ચેતના, જ્યાં 1000 વર્ષથી અતૂટ છે એકતા, જ્યાં 1000 વર્ષથી અખંડ છે સ્વાભિમાન. એ સ્વાભિમાન જેણે વિદેશી આક્રમણખોરોના બદ ઇરાદાને ચકનાચૂર કર્યા. એ સ્વાભિમાન જેણે અધર્મ સામે આસ્થાની તાકાતનો પરિચય આપ્યો. એ સ્વાભિમાન જેણે હિન્દુત્વના શૌર્યનો પરચો આપ્યો. સોમનાથના ભવ્ય અને દિવ્ય ઇતિહાસને ઉજાગર કરવા 8 થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આ સ્વાભિમાન પર્વ દરમિયાન 72 કલાકના ઓમકાર મંત્રના જાપનો પ્રારંભ થયો છે. ઉપરાંત ડ્રોન શો સહિત અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે. અખંડ અને અતૂટ સંસ્કૃતિનો પરિચય થાય એવા કાર્યક્રમ યોજાશે. 3 દિવસ દરરોજ ભવ્ય લોક ડાયરા યોજાશે. 3000 ડ્રોન દ્વારા ડ્રોન શો થશે. 1000 આર્ટિસ્ટ દ્વારા શંખનાદ કરવામાં આવશે. 2,500 ઋષિકુમારો અને બ્રહ્મકુમારો દ્વારા મંત્રોચ્ચાર થશે. ઉજવણી દરમિયાન દરરોજ દર્શનાર્થીઓની 4 ટ્રેન દર્શન માટે આવશે. 11 જાન્યુઆરીએ શંખ સર્કલથી હમીરજ ગોહિલ સર્કલ સુધી શૌર્ય યાત્રા નીકળશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે. ઉપરાંત આ શૌર્ય યાત્રામાં 108 અશ્વ જોવા મળશે, જેનું રિહર્સલ કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના ઉપરાંત પ્રધાનમંત્રી અહીં સર્કિટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ યોજશે. સોમનાથના આંગણે ભક્તિ, સ્વાભિમાન અને શૌર્યના ત્રિવેણી સંગમ સમાન સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે. અહીં શિવ ભક્તોને આવકારવા સોમનાથના માર્ગો શણગારવામાં આવ્યા છે. 3 દિવસીય સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથનો આ નજારો 1000 વર્ષથી પ્રજ્વલિત આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરે છે. બીજી તરફ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં થયો દિવ્ય પ્રારંભ. અગ્નિદેવતાની સાક્ષીએ સોમનાથમાં અખંડ ઓમકાર નાદ ગુંજ્યા. ગુજરાતભરના 2,500 ઋષિકુમાર બ્રાહ્મણોને ભવ્ય જાપનો પ્રારંભ કર્યો. દેશભરમાંથી આવેલા દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ થયા.
સોમનાથમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજ્જ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવ ભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગો શણગારવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં પણ સીએમએ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી છે. સીએમએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી. અમદાવાદના અસરવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મંદિરમાં પૂજા કરી. 72 કલાક